જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું હનુમાન ચાલીસાનો ઇતિહાસ। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આપણે બધા પવનપુત્ર હનુમાનજીની પૂજા કરીએ છીએ અને આપણે બધા હનુમાન ચાલીસાનો પાઠ પણ કરીએ છીએ, પરંતુ ઘણા વ્યક્તિઓને ખબર નહીં હોય કે હનુમાન ચાલીસાની રચના ક્યાં, ક્યારે અને કેવા સંજોગોમાં અને કોના દ્વારા થઈ। તો આજે આપણે હનુમાન ચાલીસાની રચના કેવી રીતે થઈ એ વિશે જાણીશું। આ વાત ઈસવીસન 1600ની છે। આ સમ્રાટ અકબર અને સંત શ્રી તુલસીદાસજીના સમયની વાત છે। એકવાર સંત તુલસીદાસજી મથુરા જઈ રહ્યા હતા। રાત પડી જવાથી એમણે આગ્રામાં જ રાતવાસો કરવાનું નક્કી કર્યું અને આગ્રામાં જ રોકાઈ ગયા। આગ્રાના લોકોને ખબર પડી કે સંત તુલસીદાસજી આગ્રા પધાર્યા છે। લોકોના ટોળા એમના દર્શનાર્થે ઉમટી પડ્યા। આ વાતની સમ્રાટ અકબરને પણ ખબર પડી તો એમણે બિરબલને બોલાવીને પૂછ્યું કે આ તુલસીદાસજી કોણ છે, જેને મળવા પ્રજા આટલી ગાંડી તૂર થઈ છે। ત્યારે બિરબલે અકબરને કહ્યું કે એ સંત તુલસીદાસજી છે, જેમણે પવિત્ર ગ્રંથ શ્રી રામચરિત્ર માનસનો અનુવાદ કરેલ છે। હું પણ એમને હમણાં જ મળી આવ્યો છું। એમનું એક અલૌકિક પ્રભાવશાળી વ્યક્તિત્વ છે। અકબરે પણ તુલસીદાસજીને મળવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરતા સૈનિકોની એક ટુકડી તુલસીદાસજીને લેવા મોકલી આપી અને સૈનિકોએ જઈને એમને તુરંત જ લાલ કિલ્લા પર અકબર સામે ઉપસ્થિત થઈ સમ્રાટને એમને મળવાની ઈચ્છા પરિપૂર્ણ કરવાના આદેશનો સંદેશો આપ્યો। આ સાંભળીને તુલસીદાસજીએ સૈનિકોને કહ્યું કે હું તો પ્રભુ શ્રી રામનો ભક્ત છું। મારે તમારા સમ્રાટ અને લાલ કિલ્લા સાથે શું સંબંધ? હું તમારા સમ્રાટને મળવા આવવા અસમર્થ છું। તુલસીદાસજીનો આવો જવાબ સાંભળીને અકબરને જાણે પોતાનું અહમ ખવાયું છે અને જાણે પોતાનું અપમાન થયું છે એવા વિચારથી એ લાલ પીળો થઈ અને ગુસ્સામાં સૈનિકોને આદેશ કર્યો કે તુલસીદાસજીને બેડીમાં જકડીને મારી સામે પ્રસ્તુત કરવામાં આવે। બિરબલે પણ અકબરને આમ ન કરવા વારંવાર સમજાવ્યું, છતાં અકબર એકનો બે ન થયો અને સૈનિકો દ્વારા તુલસીદાસજીની આદેશ અનુસાર બેડીઓમાં જકડીને અકબરની સામે પેશ કરવામાં આવ્યા। અકબરે અહંકારમાં સંત તુલસીદાસજીને કહ્યું કે તમે તો કોઈ જાદુગર વ્યક્તિ છો ને, તો કોઈ જાદુ કરીને પોતાને બંધન મુક્ત કરી શકો તો કરો, મારે પણ જોવું છે। તુલસીદાસજીએ કહ્યું, હું તો ફક્ત ભગવાન શ્રી રામનો ભક્ત છું, હું કોઈ જાદુગર નથી જે આપને કોઈ કરિશ્મા બતાવી શકું। આ સાંભળીને અકબર વધારે ગુસ્સે થયો અને સૈનિકોને આદેશ કર્યો કે તુલસીદાસજીને બેડીઓ સહિત અંધારી કોઠડીમાં પૂરી દેવામાં આવે અને બીજે દિવસે અચાનક સેંકડોની સંખ્યામાં વાંદરાઓએ લાલ કિલ્લા પર ધાબો બોલીને બધું અસ્ત વ્યસ્ત અને તોડફોડ કરવા માંડ્યું। અને આ બધું જોઈને અનુભવીને ગભરાયેલા અકબરે બિરબલને બોલાવીને પૂછ્યું કે આ બધું અચાનક શું થઈ રહ્યું છે? બિરબલે કહ્યું કે મહારાજ, મેં તો તમને પહેલા જ સમજાવ્યા હતા કે તુલસીદાસજીને બેડી બંધનમાં અંધારી કોઠડીમાં ન નાખો, પણ આપ સહમત થયા નહીં। હવે પરિણામ આપની સામે છે। અકબરે તરત જ પોતાની ભૂલનું ભાન થયું અને આદેશ આપીને તુલસીદાસજીને અંધારી કોઠડીમાંથી બહાર કાઢીને બંધન મુક્ત કર્યા અને આ બાજુ બધું શાંત થઈ ગયું। તુલસીદાસજીએ આપ બીતીનું વર્ણન કરતા બિરબલને કહ્યું કે મને વગર અપરાધે શિક્ષા થઈ છે ને અંધારી કોઠડીમાં આખી રાત રડતા રડતા ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાનજીની આરાધના કરી અને રડતા રડતા ચમત્કારિક રીતે મારા હાથ પોતાની જાતે જ કંઈક લખતા હતા। સવારે જોયું તો મારે વડે એક 40 ચતુર્ભુજ ચાલીસાની ચમત્કારિક રચના થઈ છે। સંત શ્રી તુલસીદાસજીએ અંધાર કોઠડીમાંથી બહાર આવીને તરત જ કહ્યું કે જેવી રીતે હનુમાનજીએ મને પ્રેરણા કરીને મારા દ્વારા હનુમાન ચાલીસાની રચના કરાવી,
અને મારા પર આવેલ ભયાનક સંકટમાંથી મુક્ત કરાવ્યો. એ જ રીતે આજથી આ પૃથ્વી લોક ઉપર ક્યારેય પણ જો કોઈ વ્યક્તિ સંકટમાં હશે અને આ શ્રી હનુમાન ચાલીસાનું મન વચનથી પઠન કરશે તો હનુમાનજી એ વ્યક્તિને કોઈ પણ સંકટમાંથી ઉગારી લેશે. અને આજથી આ લેખન શ્રી હનુમાન ચાલીસાના નામથી દુનિયામાં પ્રચલિત થશે. આ બાજુ સમ્રાટ અકબરને આ અલૌકિક ચમત્કારનો અનુભવ કરીને પોતાની કરતૂત પર ખૂબ જ શર્મિંદગી મહેસૂસ થઈ. અકબરે તરત જ તુલસીદાસજીની મનથી માફી માંગી અને ખૂબ માનપૂર્વક આદરથી અને પૂરા સંરક્ષણ સાથે તુલસીદાસજીને મથુરા મોકલ્યા. આજે પણ આપણે બધા શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ અને સંકટ મુક્ત થઈએ છીએ. માટે જ આપણે શ્રી હનુમાનજીને સંકટ મોચનના નામથી પણ ઓળખીએ છીએ. તો મિત્રો, આ હતો હનુમાન ચાલીસાનો ઇતિહાસ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.